સુરતમાં વોર્ડ નંબર 18 જે લિંબાયત પર્વત કુંભારિયાની પેટા ચૂંટણી ભાજપ કોંગ્રેસ અને આપ સહિત 6 ઉમેદવાર વચ્ચે અહીં જંગ જામ્યો છે। ભાજપ કોંગ્રેસ સહિત 5 અપક્ષે ફોર્મ ભર્યા હતા। વોર્ડ નંબર 18 ની એક બેઠક પર 16 ફેબ્રુઆરીએ ચૂંટણી થશે। ચૂંટણી અધિકારી સમક્ષ કુલ 8 ફોર્મ મંજૂર થયા, જેમાંથી 2 અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધા। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ। રાકેશ, સુરતમાં જ્યાં ચૂંટણીને લઈને અત્યારે શું સ્થિતિ? जी वोर्ड नंबर 18 જ્યારે 16મી ફેબ્રુઆરીના રોજ યોજાવા જઈ રહી છે, ત્યારે આ ચૂંટણીમાં અલગ અલગ પક્ષો દ્વારા છે તે દાવેદારી કરવામાં આવી છે। તેમાં ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપક્ષીય જંગ યોજાવાનો છે। મહત્વની વાત એ છે કે આ ચૂંટણીની અંદર કુલ 5 જેટલા ઉમેદવારોએ જે 21 જેટલા ફોર્મ ભર્યા હતા અને તદુપરાંત 8 જેટલા ફોર્મ છે તે મંજૂર કરવામાં આવ્યા હતા। જે અંતિમ તારીખના રોજ છે તે કુલ 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા। એટલે હવે આ પેટા ચૂંટણીની અંદર કુલ 6 જેટલા ઉમેદવારો છે તે ચૂંટણી મેદાનમાં છે, જેમાં ભાજપ કોંગ્રેસ અને આપ સહિત ઉમેદવારોનો સમાવેશ થાય છે। મહત્વની વાત છે કે જે આ વોર્ડ નંબર 18 ની પેટા ચૂંટણી યોજાવાની છે અને આ બેઠક છે તે મૂળ ભાજપ ની ગણવામાં આવે છે, કારણ કે આ બેઠક પર ભાજપનો છે તે છેલ્લા ઘણા સમયથી દબદબો રહ્યો છે અને ભાજપ દ્વારા પણ આ બેઠક ઉપર ફરી છે તે જંગી બહુમતીથી જીતનો દાવો કરવામાં આવ્યો છે। 16 ફેબ્રુઆરીએ જ્યારે આ પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે આ ચૂંટણી બાદ જે આ બેઠક ઉપર સત્તાનું સુકાન કોના હાથમાં જાય છે તે જોવું રહ્યું। જી આભાર આપનો જાણકારી આપવા માટે।